કેમ છો મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવ્યો છું ઇન્કમ ટેક્સની થોડી માહિતી લઈને. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું કોને ફરજિયાત છે એની થોડી વિગત લઈને આપણી સમક્ષ લાવ્યો છું. જેમને કોઈ પણ ઇન્કમ ઉપર ટીડીએસ કપાણો છે અને તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. પછી લોંગ ટર્મ શોર્ટ ટર્મ ગેઇન છે તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. કોઈ મિલકત વેચી છે અને તેમાં લોસ થયો છે કે પ્રોફિટ થયો છે તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. અને જેમની ઇન્કમ 2.5 લાખથી ઉપર છે તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. અને 2.5 લાખથી નીચે ઇન્કમ છે આ કોઈ પણ ક્રાઇટેરિયામાં નથી આવતા, ટીડીએસ છે કે લોંગ ટર્મ શોર્ટ ટર્મ ગેઇનના કોઈ ક્રાઇટેરિયા નથી હોતા. અને 2.5 લાખથી નીચે ઇન્કમ છે એની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત નથી. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ જણાવવા માંગીશ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી શું બેનિફિટ થાય છે. આવા નવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો.